વિદ્યાર્થી મિત્રો, હુ અને વોટની રચના શીખ્યા બાદ હવે શીખીએ આપણે વેન વેર વાય વાળી રચના અને હાઉ મેની હાઉ મચ વાળી રચના. ફરી એકવાર યાદ અપાવી દઉં તમને કે ચાલુ વર્તમાન કાળની રચના અને ચાલુ ભૂતકાળની રચના બે વચ્ચે તફાવત માત્ર એમિઝાર અને વોઝ વેર નો જ છે. એટલે ચાલુ વર્તમાન કાળ તમને બરાબર આવડી ગયું હોય તો ચાલુ ભૂતકાળની બહુ ચિંતા નથી. ચલો એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે આપણે એક કામ કરશું, બધી રચનામાં બધા એક્ઝામ્પલ નહીં જોઈએ, બરાબર? આપણે જે લાગુ પડતા હોય એવા અને વારંવાર વપરાતા હોય ને એવા જ એક્ઝામ્પલની ચર્ચા કરશું આપણે. એક્ઝામ્પલ નંબર 1, તેજસ ચેસ ક્યાં રમી રહ્યો હતો? તેજસ ચેસ ક્યાં રમી રહ્યો હતો? તો આપણને યાદ આવી જાય કે ક્યાં એટલે થાય વેર, બરાબર? હવે તેજસ કરતા છે, તેજસ સાથે આવશે વોઝ. વેર વોઝ તેજસ playing chess? Where was Tejas playing chess? પૂરું થઈ ગયું. એક્ઝામ્પલ નંબર 2, તેણી શા માટે રડી રહી હતી? તેણી શા માટે રડી રહી હતી? શા માટે? તો શા માટે એટલે થાય why. Why was she crying? Crying પણ ચાલે અને weeping પણ ચાલે. Why was she crying અથવા તો weeping? આ તું શા માટે એટલે why, આ તું ક્યાં એટલે where. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. તમે ત્યારે પુસ્તક કોને આપી રહ્યા હતા? તમે ત્યારે પુસ્તક કોને આપી રહ્યા હતા? કોને એટલે હું, પછી તમે છે એટલે વેર યુ. ખાસ ધ્યાન રાખવાનું, પેલા કરતા જોઈ લેવાનું, કરતા પ્રમાણે વોઝ કે વેર મૂકવાનું, બરાબર? કારણ કે વોઝ કે વેર પહેલા મૂકવું પડશે. જો આપણે એટલે આમ જો તો પ્રશ્નાર્થ રચના છે આપણી, ખાલી વાય નથી. જોવો ચાલો, તો વોઝ શી ક્રાઇંગ, શું તેણી રડી રહી હતી? એટલે આમ જો તો પ્રશ્નાર્થ રચના છે. આની પહેલા વાત કરી હતી આપણે તો હું વેર યુ ગિવિંગ a book then? whom were you giving a book then? કોને એટલે આવ્યું whom. હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે હાઉ વાળું. તેઓ ઓફિસમાં કેવી રીતે કામ કરી રહ્યા હતા? તેઓ ઓફિસમાં કેવી રીતે કામ કરી રહ્યા હતા? તો હાઉ વેર they working in the office? આ કેવી રીતે આવ્યું એટલે આપણે લખવું અહીંયા હાઉ, બરાબર? જેમ જેમ વાક્ય લખતા જાઓ તેમ યાદ આવશે કે આ તો આપણે શીખી ગયા છે, કારણ કે ચાલુ વર્તમાનમાં શીખ્યા છે. ચાલુ વર્તમાન કાળમાં અહીંયા આવતું એમ ઇઝ આર, અહીંયા છે વોઝ કે વેર. હવે આપણે હાઉ મેની હાઉ મચ હુઝ વિચ માં એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, તેણી ત્યારે કેટલી પેન વાપરી રહી હતી? તેણી ત્યારે કેટલી પેન વાપરી રહી હતી? તો રચના પ્રમાણે પહેલા આ કેટલી પેન ભેગું આવી જવું જોઈએ. તો હાઉ મેની પેન્સ, બરાબર? તો મોટા ભાગના ભૂલ કઈ કરે ખબર? હવે પેન્સ સાથે વેર મૂકી દે, પણ એવું નથી કરવાનું. આપણે તેની કરતા પ્રમાણે વોઝ કે વેર મૂકવાનું છે. હાઉ મેની પેન્સ
was she using અને then how many pens was she using then કેટલી પેન એટલે થઈ ગયું આપણું how many pens એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે હવે ચિંટુ ત્યારે કેટલું દૂધ પી રહ્યો હતો તો કેટલું દૂધ એટલે થશે how much milk પછી ચિંટુ કરતા છે ચિંટુ અરે was કે where તો ચિંટુ સાથે was how much milk was ચિંટુ drinking અને ત્યારે એટલે then આ થયું કેટલું દૂધ એટલે how much milk એટલે કે how much નું એક્ઝામ્પલ હવે whose અને which એક્ઝામ્પલ નંબર 3 જોઈએ તમે કોનું બાઇક ચલાવી રહ્યા હતા તમે કોનું બાઇક ચલાવી રહ્યા હતા તો whose bike were you હવે જો અહીં બાઇક પ્રમાણે વોસ નથી મૂકવાનું પણ યુ પ્રમાણે રહેશે જો whose bike were you driving whose bike were you driving example number 4 અને લાસ્ટ which વાળું જોઈ લઈએ તેઓ ત્યારે કઈ ભાષા શીખી રહ્યા હતા તેઓ ત્યારે કઈ ભાષા શીખી રહ્યા હતા તો કઈ ભાષા એટલે કરશું આપણે which language તેઓ છે તેઓ સાથે આવશે where which language were they learning અને then which language were જો કોનું બાઇક એટલે શું કર્યું આપણે whose bike કઈ ભાષા એટલે શું કર્યું આપણે which language અને ધ્યેય પ્રમાણે આવ્યું where તો અહીંયા પૂરી કરી આપણે how many how much whose વાળી રચના અને when where why whom વાળી રચના હવે આપણે ચાલુ ભૂતકાળમાં શીખવાના છીએ આપણે ફ્રેમ ક્વેશ્ચન તો એમાંય આપણે થોડું ટૂંકમાં બતાવશું કારણ કે ચાલુ વર્તમાન કાળમાં એક ફ્રેમ ક્વેશ્ચન શીખ્યા છીએ આપણે અને ત્યારબાદ ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ કેમ બદલે એ પણ શીખીશું બરાબર આપણે વિદ્યાર્થી મિત્રો ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં હવે શીખી લઈએ આપણે ફ્રેમ ક્વેશ્ચન વિદ્યાર્થીઓને ફ્રેમ ક્વેશ્ચન મોટા ભાગે જે પરીક્ષામાં પૂછાય છે ને એ એમસીક્યુ માં જ આવશે બરાબર છતાંય આપણે અગાઉ ડિસ્કશન કરેલી જ છે આની એટલે બહુ વધુ ટાઈમ નહીં બગાડીયામાં જોઈએ હવે પેલું આ કેમ છે કે પ્રિયા વોઝ ડાન્સિંગ વેલ તો લાઈન કરેલી છે પ્રિયામાં એટલે કર્તામાં તો કર્તામાં લાઈન કરી હોય તો ચિંતા બિલકુલ નથી કરવાની who was dancing well બસ પૂરું થયું પ્રિયા દૂર કર્યું અને અહીંયા આવી ગયું who હવે જોઈએ she was making toys then કે તેણી ત્યારે રમકડા બનાવી રહી હતી લાઈન છે toys માં રમકડામાં શું બનાવી રહી હતી તો કે રમકડા તો આ બનશે what થી what was આ who સિવાય બધી જ નહીં આવશે ને કે she was હોય તો એને પલટી મરાવી દેવાની બધામાં ઈ આવશે what was she making અને then what was she making then toys દૂર કર્યું અને what થી પ્રશ્ન પૂછ્યો બરાબર they were returning at 3 pm કે તેઓ 3 વાગ્યે પાછા ફરી રહ્યા હતા તો લાઈન છે સમયમાં
સમયમાં લાઈન હોય તો બને when થી. when were they returning? when were they returning? તો જવાબ આવ્યો at 3 pm. પછી છે birds were flying in the sky. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા હતા. લાઈન છે in the sky માં એટલે કે આકાશમાં. તો સ્થળ દૂર કરવું છે આપણે. તો સ્થળ દૂર કરીએ તો where થી પ્રશ્ન બનાવવાનો. where જોજો આ બે where ભેગા થાય. એક આ where અને એક આ where. where birds flying. પક્ષીઓ ક્યાં ઉડી રહ્યા હતા? તો કે આકાશમાં in the sky. હવે નંબર 5. વિધિ was singing to earn money. કે વિધિ પૈસા કમાવા માટે ગાઈ રહી હતી. શા માટે ગાઈ રહી હતી? તો કે to earn money. તો શા માટે આવે એટલે why. why was વિધિ singing? why was વિધિ singing? to earn money દૂર થયું એટલે why થી બન્યું. બરાબર. હવે નંબર 6 જોઈએ. you were walking very slowly. તમે ખૂબ ધીમે ધીમે ચાલી રહ્યા હતા. very slowly કેવી રીતે? તો કેવી રીતે એટલે થાય how were you walking? how were you walking? very slowly દૂર કર્યું અને પ્રશ્ન બન્યો આપણો how થી. નંબર 7 આવ્યું છે હવે. the teacher was teaching Imran. કે શિક્ષક ઇમરાનને ભણાવી રહ્યા હતા. કોને ભણાવી રહ્યા હતા? તો કોનેના જવાબ આવે ઇમરાન. તો આ પ્રશ્ન બનશે આપણો whom થી. whom was the teacher અને teaching. whom was the teacher teaching? ઇમરાન નીકળી ગયું અને whom થી પ્રશ્ન બન્યો. they were using Mr. Patel's house. કે તેઓ મિસ્ટર પટેલનું ઘર વાપરી રહ્યા હતા. કોનું ઘર? તો મિસ્ટર પટેલનું ઘર. તો કોનું ઘર એટલે થશે whose house. પલટી વાર મેં કીધું ને કે who સિવાય બધામાં પલટી લાગે. પ્રશ્નાર્થ બને એટલે સ્વાભાવિક જ છે કે પહેલા was કેવર આવે અને પછી કરતા આવે. તો whose house were they using? whose house were they using? Number 9. the postman was giving her 10 letters. કે પોસ્ટમેન તેને 10 પત્રો આપી રહ્યો હતો. તો લાઈન છે 10 માં. કેટલા પત્રો? તો 10 પત્રો. તો આ બનશે how many letters. પછી પલટી બનાવી દઈએ. was the postman giving her? how many letters was the postman giving her? તો જવાબ શું આવે? 10 letters. તો 10 દૂર કર્યું અને how many પ્રશ્ન બન્યો આપણો. વિધિ was reading an English novel. કે વિધિ એક ઇંગ્લિશ નવલકથા વાંચી રહી હતી. કઈ નવલકથા? તો કે ઇંગ્લિશ નવલકથા. તો આ બનશે which થી. which novel was Vidhi reading? which novel was Vidhi reading? જોજો ફરી એકવાર આપણે એકવાર તો શીખી ગયા છે, આપણે બીજી વાર શીખી છે. કર્તામાં લાઈન હોય તો કર્તામાં લાઈન હોય એટલે વાક્ય બને આપણું આ હુથી. જો કર્તા દૂર થયો તો હુથી પ્રશ્ન બન્યો. આ ટોયસ કર્મ દૂર થયું તો વોટ થી. સમય at 3 pm દૂર થયું તો બન્યું આપણું આ વેન થી.
ઇન ધ સ્કાય અને સ્થળ કહેવાય તો સ્થળ દૂર થાય તો બને વેર થી. ટુ અર્ન મની આ તો કારણ દૂર થાય તો આ બને વાય થી. વેરી સ્લોલી કેવી રીતે તે ખૂબ જ ધીમે ધીમે તો આ ક્રિયાની રીત કહેવાય, ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ દૂર થાય તો હાવ થી બને. આ ભાઈ કોને શીખવી રહ્યા છે? ઇમરાનને. તો એને સજીવ કર્મ કહેવાય. સજીવ કર્મ દૂર થાય તો હોમ થી બને. મિસ્ટર પટેલ્સ હાઉસ આને કઈ માલિકી દર્શક શબ્દ કહેવાય. માલિકી દર્શક શબ્દ દૂર થાય તો હુઝ થી બને. 10 લેટર્સ સંખ્યા દૂર થાય તો હાઉ મેની થી પ્રશ્ન બને. પછી વિધિ વોઝ રીડિંગ એન ઇંગ્લિશ નોવેલ. કઈ નોવેલ? તો આને વિશેષણ દૂર થયું કહેવાય. વિશેષણ દૂર થાય તો પ્રશ્ન બને which થી. બરાબર? એટલે આ હતા આપણા ચાલુ ભૂતકાળના ફ્રેમ ક્વેશ્ચન. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને ત્યારબાદ હવે આપણે ટોટલ કાળ કેટલા શીખ્યા જો? સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. હવે 5 કાળ આપણે અલગ અલગ શીખી ગયા છીએ. બરાબર? તો હવે આને અલગ અલગ કાળમાં ચેન્જ કેમ કરવું એ પણ શીખવું પડશે કે 5 કાળના વાક્યો આપણને મિક્સ આપે તો પણ આપણને આવડો જરૂરી છે. હવે એ પણ શીખીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભૂતકાળ હવે એન્ડ તરફ છે આપણો. બરાબર? તો છેલ્લે શીખી લઈએ આપણે હવે ચેન્જ ધ ટેન્સ. વારંવાર વાત કરી છે આપણે કે જેટલા કાળ આપણને આવડી ગયા હોય એનું રિવિઝન થવું ખાસ જરૂરી છે. તો ચાલો હવે ચેન્જ ધ ટેન્સમાં થોડુંક તેનું રિવિઝન કરીએ. પહેલું વાક્ય છે એશા વોઝ સિંગિંગ એ સોંગ. તો વોઝ સિંગિંગ એટલે આપણે હમણાં જ શીખ્યા તે કાળ ચાલુ ભૂતકાળ. હવે આ વાક્યને આપણે બ્રેકેટમાં જે બે કાળ આપ્યા ને એ કાળમાં ચેન્જ કરવું છે. તો પેલું સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ જે આપણે સાવ પહેલો શીખ્યા તે. તો આમ થાય જો એશા સિંગ્સ એ સોંગ. આપણે દર વખતે એવું કહીએ છીએ આપણે કે જ્યારે ચેન્જ ધ ટેન્સ આવે ને ત્યારે આપેલા વાક્યના ગુજરાતી ખાસ લખવા. ગુજરાતી આવડશે તો જ ખબર પડશે ને આપણે કે આ વાક્યમાં ફેર શું પડે ગુજરાતીમાં. જો આ વાક્ય કેમ હતું? એશા એક ગીત ગાઈ રહી હતી. એશા એક ગીત ગાઈ રહી હતી. આનું એમ થશે હવે એશા એક ગીત ગાય છે. બરાબર? પેલામાં 6 આવતો સાદા વર્તમાન કાળમાં. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ કેમ થાય જો એનો? તો આમ થશે એશા sang a song. આનું ગુજરાતી એમ થાય એશાએ એક ગીત ગાયું. પહેલામાં શું છે? ગાઈ રહી હતી. એ ચાલુ ભૂતકાળ. પછી સાદો વર્તમાન કાળ ગાય છે. પછી સાદો ભૂતકાળ ગાયું. રેડી? આ જો આ પર ક્રિયાપદ પણ યાદ રાખવાનું આપણે અને ગુજરાતી પણ યાદ રાખવાનું. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. He drinks tea here. તે અહીં ચા પીવે છે. આ પેલું ડ્રિંક્સ છે એસ લાગ્યો છે એટલે સાદો વર્તમાન કાળ થયો. એને આપણે ફેરવવું શેમાં આવે? તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ. તો પહેલા ફેરવીએ આપણે એને ચાલુ વર્તમાન કાળમાં. તો આમ થશે જુઓ he is drinking tea here. આનું ગુજરાતી એમ છે કે તે અહીં ચા પીવે છે. હવે ચાલુ વર્તમાન કાળ કેમ થાય? તે અહીં ચા પી રહ્યો છે. આમાં તો રહ્યા છે આવું જ આપણે વાત કરી હતી મુજબ. ચાલુ ભૂતકાળ હોય તો રહ્યા હતો, રહ્યું હતું. હવે આમાં રહ્યો છે, રહી છે આવે. હવે સિમ્પલ પાસ્ટમાં એને ચેન્જ કરીએ આપણે. તો he drank tea here. તેણે અહીં ચા પીધી. આ ભૂતકાળ થયો સિમ્પલ પાસ્ટ ટેન્સ એનો. બરાબર? રાહુલ did not follow rules. રાહુલે નિયમો ન પાળ્યા. રાહુલ
ડીડ નોટ ફોલો રૂલ્સ. તો ડીડ નોટ ફોલો આ છે સાદા ભૂતકાળનું નકાર, એટલે ડીડ નોટ પ્લસ મૂળ રૂપ. રાહુલે નિયમો ન પાડ્યા. હવે એને ફેરવું કયા કાળમાં આપણે? કન્ટિન્યુઅસ પાસ્ટ ચાલુ ભૂતકાળ અને સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ. તો પેલા ફેરવે ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળ આ રહ્યો જો was were plus ing. તો રાહુલ was not following rules. શું થાય ગુજરાતીનું? કે રાહુલ નિયમો પાડી રહ્યો નહોતો. રાહુલ નિયમો પાડી રહ્યો નહોતો એવું મતલબ થાય એનો. સિમ્પલ પ્રેઝન્ટ કેમ થાય જો એનો? રાહુલ does not follow rules. કે રાહુલ નિયમો પાળતો નથી. સાદો વર્તમાન કાળ છે. આપણે એમ કીધું હોય હું ચા પીતો નથી, આઈ ડુ નોટ ડ્રિંક ટી. એમ રાહુલ નિયમો પાળતો નથી. રાહુલ ડઝ નોટ ફોલો રૂલ્સ. હવે સેન્ટેન્સ નંબર 4, વિલ યુ ઈટ ધીસ ફ્રૂટ. જો મિત્રો ખાસ કાળજી રાખો, આ વાક્ય છે એફર્મેટિવ હકાર, આ પણ છે એફર્મેટિવ હકાર, પછી આ આવ્યું નેગેટિવ અને આ આવ્યું ઇન્ટ્રોગેટિવ. બરાબર, આપણે બધા જ પ્રકારની રચના મોઢે રહેવી જરૂરી છે. જો આ આવડી જાય ને તો પછી હું છે વેનમાં ને વેરમાં બહુ તકલીફ ના પડે કાંઈ. વિલ યુ ઈટ ધીસ ફ્રૂટ, શું તમે આ ફળ ખાશો? શું તમે આ ફળ ખાશો? સિમ્પલ પાસ્ટ ટેન્સ કરું છું આપણે. શું તમે આ ફળ ખાધું? તો એનું ઇંગ્લિશ આમ થાય જો ડીડ યુ eat this fruit. શું તમે આ ફળ ખાધું? આમાં તું will eat, આમાં did eat. શું તમે આ ફળ ખાધું? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ફરી પાછો આપણે જે હમણાં શીખ્યા તે was were plus ing. તો you છે, you સાથે આવશે were. were you eating this fruit? શું તમે આ ફળ ખાઈ રહ્યા હતા? ગુજરાતી જોઈ લો ફરી એકવાર. શું તમે આ ફળ ખાશો? શું તમે આ ફળ ખાધું? શું તમે આ ફળ ખાઈ રહ્યા હતા? તો એ થયો આપણો ચાલુ ભૂતકાળ. રેડી? તો હવે આપણે અહીંયા પૂરા કરીએ છીએ આપણે આપણા 5 કાળ, 3 સાદા કાળ, 2 ચાલુ કાળ. ખાસ બધાની રચના યાદ રાખજો. એક વાક્ય હું તમને વારંવાર છેલ્લે યાદ દેવડાવું છું કે એક વાક્યને આપણે 5 કાળમાં ફેરવીએ. જો તેણી એક ગીત ગાય છે. તેણી એક ગીત કે સાદું વર્તમાન કાળ સાવ. she sings a song. બીજું વાક્યનું ભૂતકાળ કરીએ. તેણીએ એક ગીત ગાયું. she sang a song. એનું ફ્યુચર ટેન્સ કરીએ, ભવિષ્યકાળ કરીએ. તેણી એક ગીત ગાશે. she will sing a song. she will sing a song. ચાલુ વર્તમાન કાળ. તેણી એક ગીત ગાઈ રહી છે. she is singing a song. તેણી એક ગીત ગાઈ રહી હતી. ચાલુ ભૂતકાળ. she was singing a song. બસ તમે પણ આવા એક વાક્ય ઉપરથી બીજા 4 કાળના વાક્ય બનાવવાની ખાસ પ્રેક્ટિસ કરજો. ગુજરાતી પણ લખજો એનું. તમને જેટલું કાળ આવડશે, જેટલા કાળના વાક્ય આવડશે ને, મતલબ જેટલું તમને ભાષાંતર આવડશે ને એટલું તમારું ઇંગ્લિશ સ્ટ્રોંગ થશે. હિયર વી આર યુઝિંગ ટ્રાન્સલેશન મેથડ. ઇંગ્લિશ શીખવા માટેની ઘણી મેથડ છે. મારા ખ્યાલથી મને એવું લાગ્યું છે ધીસ ઇઝ ધ બેસ્ટ વન. કે ટ્રાન્સલેશન પત્તી સરસ મજા આવે શીખવાની. કારણ કે આપણે માતૃભાષામાં આપણે બોલતા હોય, આપણા બધા જ વ્યવહાર માતૃભાષામાં હોય. બરાબર? તો પહેલાં આપણને માતૃભાષાનું વાક્ય આવડી જાય ને ગુજરાતી, પછી એના ઉપરથી ઇંગ્લિશ શીખીએ ને તો મજા આવે. તો અહીં આપણે એ જ મેથડનો ઉપયોગ કરશું અને આગળ પણ હજી વધારાના કાર્ડ જોશું. બરાબર? ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. અને આના પછી હવે આગળના કાર્ડ શીખીશું આપણે. વંદે માતરમ. ભારત માતા કી જય.